ધારી તાલુકાના સરસિયા ગામે ભગવાન શ્રી સ્વામિનારાયણના મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આમ જોઈએ તો 3 દિવસીય આ ભવ્ય કાર્યક્રમમાં સાધુ સંતો હરિભક્તો ગ્રામજનો તેમજ બહાર ગામથી મોટી સંખ્યામાં મહેમાનો આવેલા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત સરસિયા ગામના હરિભક્તો તેમજ ગ્રામજનોએ ખૂબ ખૂબ સહકાર આપેલો હતો। ભવ્ય મંદિરની ભૂમિપૂજનથી લઈને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ મૂર્તિ પૂજા સાથે જ આમ જોઈએ તો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સુધીના આ તમામ કાર્યક્રમમાં વિપુલભાઈ માલાણીએ તન મન અને ધનથી ખૂબ ખૂબ સાથ અને સહકાર આપેલો છે। સાથે જ સરસિયા ગામના પનોતા પુત્ર એવા જીતુભાઈ શેલડિયા પણ ખાસ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ ખૂબ પ્રયત્ન કરી રહેલા છે। અને સાથે જ આવતીકાલે એટલે કે તારીખ 8/5/2026ના રોજ એક બ્લડ કેમ્પનું પણ આયોજન રાખવામાં આવેલું છે। જ્યારે પણ કોઈક નાની મોટી અકસ્માતની ઘટના બને છે ત્યારે લોહીની તાતી જરૂરિયાત પડે છે લોકોને, અને આ લોહી લોકોને આસાનીથી મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે જીતુભાઈ શેલડિયા તેમજ વિપુલભાઈ માલાણીએ ખાસ કરીને બ્લડ કેમ્પનું એક આયોજન કરેલું છે, જેમાં સમસ્ત ગ્રામજનોને પણ આહવાન કરવામાં આવેલું છે કે મોટી સંખ્યામાં લોકો આ બ્લડ કેમ્પમાં હાજરી આપે, સાથે લોહીનું દાન પણ કરે અને સાથે જે લોકોને ઇમરજન્સીમાં લોહીની જરૂર પડે છે તેમને નવજીવન આપવા માટે તેઓ મદદરૂપ બને। આપ નિહાળી રહેલા છો કે કથા જ્યાં પ્રવચન શરૂ છે એ મંડપની અંદર સાધુ અને સંતો આવી રહેલા છે અને લોકો આશીર્વાદ મેળવી રહેલા છે, આવકાર આપી રહેલા છે, નમન કરી રહેલા છે। આ સરસિયા ગામ અત્યારે હાલમાં આમ જોઈએ તો 3 દિવસના કાર્યક્રમમાં હિલોળે ગામ આખું ચડેલું છે। સમસ્ત ગ્રામજનો સ્વામિનારાયણ ભગવાનની પૂજા અર્ચના કરવા માટે જે મંદિરની અંદર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ છે, જે મહોત્સવ છે એની અંદર સહભાગી બનેલા છે અને મોટી સંખ્યામાં જ્યારે હાજરી આપી રહેલા છે। સરસિયા ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર નૂતન મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે 3 દિવસનો ભવ્યાતિ ભવ્ય આ આયોજન કાર્યક્રમ છે। ખૂબ લોકો ઉત્સાહથી 3 દિવસ માટે જોડાયેલા છે। આવતીકાલે છેલ્લો દિવસ હોય, પૂર્ણાહુતિનો દિવસ હોય, તે દિવસ નિમિત્તે એક મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન રાખેલું છે। ખૂબ મોટો ગ્રામજનોનો ટાર્ગેટ છે। જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગી થવાના શુભ આશયથી લોકો ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરવાના છે। આવો સૌ ગ્રામજનો, સૌ હરિભક્તો, યજમાનો, ગ્રામજનો, ભાઈઓ અને બહેનો આવો સૌ સાથે મળીને કોઈને એક નવું જીવતદાન દેવાના આ શુભ પ્રસંગમાં આપણે સૌ સાથે જોડાઈએ।